નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। આજે તારીખ 19 નવેમ્બર 2025ના સૌથી મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી ટોપ 10 કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરીશું। આ પ્રશ્નો તમને તલાટી, બિન સચિવાલય ક્લાર્ક અને જીપીએસસી સહિતની તમામ ભરતીઓ માટે ઉપયોગી સાબિત થશે। ગુજરાતના યુવાનો માટેની રોજની નવી અપડેટ, ભરતી અને યોજનાની સચોટ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક જરૂર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, 2025માં એટીપી ફાઇનલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તેનો જવાબ છે યાનિક સિનરે। તો મિત્રો, 2025નું જે ટાઇટલ છે એટીપીનું, તે યાનિક સિનરે જીતેલું છે। બીજો પ્રશ્ન, 2025માં ગવર્નન્સ એવોર્ડ્સમાં માનદ ઓસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો તે ટોમ ક્રૂઝને સન્માનિત કરવામાં આવેલા છે। ત્રીજો પ્રશ્ન, 20મી આંતરરાષ્ટ્રીય ત્રિપિટક જપ સંમેલન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે મિત્રો બિહારની અંદર શરૂ કરવામાં આવેલું છે। ચોથો પ્રશ્ન, હીરા માટે કયા રાજ્યના પટના જિલ્લાને જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે? તો તે મધ્યપ્રદેશને જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવેલો છે। પાંચમો પ્રશ્ન છે, બાળ અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના એડવોકેટ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો તે મિત્રો તાજેતરમાં કૃતિ સુરેશની નિમણૂક કરવામાં આવેલી છે। છઠ્ઠો પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો તે મિત્રો 18 નવેમ્બરે મનાવવામાં આવે છે। સાતમો પ્રશ્ન છે, લક્ઝમબર્ગમાં આયોજિત જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે મિત્રો કુશલ દલાલે જીતેલું છે। આઠમો પ્રશ્ન છે, ચાણક્ય રક્ષા સંવાદ 2025ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવેલું છે? તો તે મિત્રો નવી દિલ્હીની અંદર તેનું આયોજન કરવામાં આવેલું છે। નવમો પ્રશ્ન છે, 2025 એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ ઢાકામાં ભારતે કુલ કેટલા મેડલ જીતેલા છે? તો તેનો જવાબ છે 10 મેડલ જીતેલા છે। 10મો પ્રશ્ન છે, ભારતે 2026 માટે અમેરિકાથી લગભગ કેટલા એલપીજી આયાત કરવાનો કરાર કર્યો છે? તો તે 2.2 મિલિયન ટન જેટલો એલપીજી આયાત કરવાનો કરાર તાજેતરમાં જ કરવામાં આવેલો છે। તો મિત્રો, આ હતું આજનું કરંટ અફેર। આજના વિડીયો દ્વારા તમને જો કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને કાલના કરંટ અફેરનો વિડીયો વહેલી તકે આવી શકે। જય હિન્દ, જય ભારત।